હવે દાદા આવી ગયા હતા મિત્રો, લઈ લે બધા. તો ટ્રાફિક ઓછી છે એટલે બધી છે નહીં. બાપા મમ્મી હું 3 જણા આવ્યા કોઈ હે નહીં, એટલું બધું ટ્રાફિક નહીં જોઈ શકો. અને હમણાં ઓલી થોડી વસ્તુ દેખાડું એક, બરાબર 5-6 તારીખ તમને કીધી હતી આપણે, ફાઇનલ થઈ ગયું છે બધું. મળીએ અમે ભેગા થઈ યારો. તો સવારમાં રણમાં આવી ગયા હતા દાદાના સાનિધ્યમાં, બરાબર. અને ઓલું આપણું સરપ્રાઈઝ દેખાડ્યું જો અહીંથી. હમણાં હું નજીક લઈ જઉં, દેખાતું હશે જો આરી સરપ્રાઈઝ, બરાબર. તો હવે એક સરપ્રાઈઝ હતી તમને કહી દઉં. આ લોગાને તો બધા ઓળખતા જ હશે, બરાબર. 4 બંગડીવાળી, બરાબર. એ આપણે ફાઇનલી છોડાવી દીધી છે, બરાબર. બધું ઇન્ટિરિયર બધું ચાલુ જ છે. ખાલી એસી ચાલુ કરી છે, ફૂલ કમ્પ્લીટ કુલ બુલ હાલે છે, બરાબર. ને હવે વાત કરું, થોડી સીટ કરી નાખું પાછળ. લક્ઝરિયસ છે ગાડી, જો સીટ થઈ ગઈ પાછી, બરાબર. એટલે વાત કરું, આપણે આ લેવા જતા 5 તારીખે 5/4/2026, બરાબર. તો હવે લાવી નાખી છે. અને આની વાત કરું આપણે ચેટલામાં પડી તો હું તમને છેલ્લે બતાવીશ. અને કન્ડિશન ગુડ છે, બરાબર. હાલ એસી ચાલુ છે, સનરૂફ એ ચાલુ છે. સનરૂફ તમને કદાચ ખુલે તો દેખાડી દઉં. હવે ચાલુ કરવી પડે ગાડી, ના એમ થઈ જાય, ખુલી જઈએ, બરાબર. સનરૂફ એસી ચાલુ એટલે બંધ કરવી પડશે. બધું કમ્પ્લીટ વર્કિંગમાં હોય, બરાબર. એવું આ ગાડીમાં ફીચર્સ નહીં કે જે ચાલુ ના હોય, બરાબર. હવે વાત કરીએ કે આ ચાહીને લાયા, તો લાવવામાં તો આપણે એક ભાઈ હતા, મેં ઓનલાઈન આપણે ચૂઝ કરી દી આ ગાડી, બરાબર. અને પેમેન્ટ આપણે એમને રોકડું આપી દીધું, કેશ. એટલે હવે આમાં કશું આપણે કોઈ બાકી નહીં 1 રૂપિયો, બરાબર. હવે જે ખર્ચા આવશે એ કદાચ આપણે પૂરા પાડી દઈશું. પણ આ ગાડી આપણે સ્પેશિયલ વર્ધી માટે લાયા હી અને ઘર માટે લાયા હી, બરાબર. એટલે હવે આ અઠવાડિયામાં મારા ખાતે થઈ જાય. આનું કશું કોઈ બાકી નહીં, નથી કોઈ લોન કે નથી કોઈ આપણે વીમો આવેલો મેમો, બરાબર. કશું 1 રૂપિયાનો ખર્ચો નહીં. હાલ તો ડીઝલ પૂરાઈને વાપરીએ, બરાબર. ડીઝલવાળી ગાડી છે અને ફૂલ સારી કન્ડિશનમાં છે, ગુડ કન્ડિશનમાં છે. એટલે તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો આપણે આમાં ઓર્ડર આપણે નોંધીએ. હાલ આપણે 7 ઓર્ડર નોંધી ગયા છે. તમે ફોન કરશો, તમે તારીખ આલશો, એ પ્રમાણે હું તમને કહીશ કે ભાઈ આ તારીખ મારા માટે ફ્રી છે, તો આપણે તમારી વર્ધી કરી જાઉં. અને આ ગાડી વિવોમાં ચાલે, એન્ટ્રીમાં ચાલે, બધામાં ચાલે એવી, બરાબર. એટલે એમની કે ખાલી લાવવા ખાતર લઈ નાખીએ આપણે. ગાડી તો મારે લાવવાની જ હતી, બરાબર. આ નહીં તો બીજી ગમે તે, પણ લેવાની હતી ઓડી આપણે, બીજી એકેય ગાડી લેવાની નથી. અને આ ભાઈ આપણને કામકાજ બધું સંતોષપૂર્વક કમ્પ્લીટ જે બાકી હતું બધું એમને કરી આપ્યું. અને સર્વિસ હિસ્ટ્રી એ કમ્પ્લીટ જ છે ગાડીની, 1 લાખ કિલોમીટર ચાલેલી છે, બરાબર. એટલે મને સારું લાગ્યું અને ભાઈનો રિસ્પોન્સ થોડો સારો હતો. અને બરાબર, એ ભાઈનો આભાર કે આવી ગાડી મને પ્રોવાઈડ કરી આપી. અને એમને પોતાને ધંધો ચાલે જ છે આનો, અને 4 વર્ધી તો એમને મને પોતે આલી એ ભાઈએ જાણીને આપણે લાવી, બરાબર. એટલે તમારા કર્મો સારા હોય ને, કે તમે કોઈનું ખોટું ના વિચાર્યું હોય, તમારી નીતિ સાચી હોય, બરાબર, તો ભગવાન તમારું કામ ગમે ત્યાં પાર પડાવી દે. એટલે આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અઠવાડિયામાં આપણા ખાતે થઈ જાય ગાડી. એટલે કોઈ બી વર્ધી હોય તો આપણે કોન્ટેક્ટ કરી દીજો. 200-300 કિલોમીટર વર્ધીની હશે તો આપણે કરી નાખશું, બરાબર. એટલે ગાડીમાં જવાનું, એટલે ભગવાનના ભરોસે વાંધો આવ્યો નહીં. અને 70-80 આખી એટલે આપણે ગાડી હચવાય,
બરાબર. હવે આના ખર્ચાની વાત કરશું આગળ, કે કદાચ ફ્યુચરમાં કંઈ ખર્ચો આવે તો કેવી રીતના આવે, શું આવે. અને આવકની વાત કરશું આપણે, કે આ ગાડીથી આપણે આવક કેટલી થાય. ટોટલ જેટલામાં લીધી તમને હું કહું તો આ ગાડી આપણે 4 લાખમાં લીધી, બરાબર. 2012નું મોડલ છે, 4 લાખમાં લીધી છે. અઠવાડિયામાં મારા ખાતે થઈ જાય એટલે ગાડી આખી ક્લિયર છે. આપણે કશો કંઈ છે નહીં પ્રોબ્લેમ, બરાબર. તો તમને આપણે કંઈ ગોળ ગોળ ઘુમાઈને વાત કરતા નહીં કે આમ હે ગામ હે, બરાબર. જે હે આ બધું આમ જ છે. આપણે આ વ્લોગ મારે 5 તારીખે જ બનાવો હતો, પણ એમાં થયું એવું કે હું પાવર બેંક નહોતો લઈ ગયો હારે, અને ફોન આવતા હોય એટલે આપણે મોબાઈલમાં ચાર્જિંગ રાખવું પડે, બરાબર. એટલે મેં વ્લોગ ઉતાર્યો નહોતો. અને જવાની વાત કરું તો અમે હે ને બસમાં ગયા હતા. જવાનું ગાડી લઈને હતું, મારા ભાઈને ગાડી છે. અને પછી એમાં કાલ મતલબ આ 5 તારીખ એટલે રવિવાર હતો, બરાબર. રવિવાર હતો એટલે એમને કીધું કે લઈ જજો ગાડી, કંઈ વાંધો નહીં. ભાઈ હાજે એમને ફોન આવ્યો કે હવે અમારે પાટણ જવાનું હોય એટલે ગાડી અવેલેબલ નહીં. કશો વાંધો નહીં ભાઈ. અમે 2 ભાઈ, બીજા એક મારા ભાઈ છે જે આપણે ટ્રેક્ટર લેવા ગયા હતા, દીના ભાઈ. તેમની કીધું કે યાદના ભાઈ તું ભાઈ આવ્યો એટલે અમે ગયા હતા. બાપા આવ્યા જો પાછળ જાય, બરાબર. એટલે આપણે વરસાદી નીકળશું. પછી અમે સવારે નીકળ્યા, એસી ચાલુ છે હો હોય સોરી. એટલે અમે સવારે નીકળ્યા બસમાં, બરાબર. એટલે બસમાં ગયા અને અમે 12:30 પહોંચી ગયા હતા, બરાબર. વહેલી બસ હતી એટલે થોડી અહીંયા પહોંચી ગયા. અને એ ભાઈએ મને વિડીયો કોલમાં તો દેખાડી લીધી હતી ગાડી, બરાબર. ફાયરિંગ આપણે ચેન્જ કરેલું હતું અને આપણે વિશ્વાસ ઉપર લીધી હતી. એ ભાઈ પર મને પૂરો વિશ્વાસ હતો. એમને મને 4 વર્ધી વાલી, બરાબર. એટલે આપણને વિશ્વાસ આવી ગયો એમના ઉપર કે ભાઈ આ ફ્રોડવાળું કંઈ છે નહીં. પેમેન્ટ મેં 1 રૂપિયો નહોતું દીધું એમને, ખાલી ઓનલાઈન આપણે નોંધાવી દીધી હતી. નોંધાવવામાં 1 રૂપિયો નહોતો દીધો એમને. હેન્ડ ટુ હેન્ડથી આપણે પૈસા આલ્યા કાલ, અને કેશ આલ્યા પેમેન્ટ, બરાબર. અને હવે અઠવાડિયામાં ખાતે થઈ જાય આપણા ગાડી, એટલે કંઈ પ્રોબ્લેમ વાળી છે નહીં. અને કમ્પ્લીટ આવી ગઈ ગાડી આપણે ભગવાનના ભરોસે. ભગવાન જ લાયા છે, બરાબર. મને તો યકીન જ નહોતું કે નહીં આવે ગાડી. લાવવાની હતી આપણે, ફાઇનલ હતી. આપણે ઓડી ગાડી A4 લાવવાની હતી, ફાઇનલ હતી. હું બીજી કોઈ ગાડી જ ના લઉં, ઓડી જ લેવાની હતી. ભલે ઓણ લાયા, ભગવાનની દયાથી ઓણ આવી ગઈ. બાકી 4 લાવો, પર લાવો, 5 વર્ષ પછી લાવો, પણ ઓડી જ લાવો. તો બીજી એક ગાડી ના લાવો, બરાબર. ઓડી જ લાવવાનું કારણ શું ખબર છે? થોડું પ્રીમિયમ લાગે, આમાં બધા ફ્યુચર સારા છે. 8 તો એરબેગ છે, બરાબર. હું તમને છેલ્લે જાણવાનું આખું રિવ્યૂ કરીશ, મતલબ 2-3 દાડા પછી જાણે ફ્રી થશું એટલે આપણે, બરાબર. એ તમને હું રિવ્યૂ કરીને દેખાડીશ. એટલે 8 એરબેગ છે. ડ્રાઈવર સીટમાં 3 છે, બાજુની સીટમાં 3 છે, પાછળ એક છે, એમ 8 છે. એટલે સેફટી જબરજસ્ત છે, બરાબર. અને બધું લોખંડ જ છે. હું તમને ખાલી બોનેટ તમે ઓલું ઊંચું કરો ને તો એકલા મને તો બોનેટ ઊંચું થતું નહીં, એટલું બધું હેવી છે બોનેટ આખું, એમથી પતરું આવે. બધું આખું પ્રીમિયમ છે. અને ગાડીની કન્ડિશન એકદમ ગુડ છે, બરાબર. કશો વાંધો આવ્યો નહીં. એટલે હવે આપણા ખાતે થઈ જાય ગાડી. એટલે ભગવાનના ભરોસે જો ખર્ચા આવ્યા તો આપણે ખર્ચા બહાર પાડી દઈશું, બાકી ગાડી વેચવાની થતી નહીં, બરાબર. એટલે હાલ તો ચાલુ છે, જોઈએ વર્દી આવશે તો આપણે વર્દી લેશું, બરાબર. અને વર્દી નોંધાતા રહેજો. તમે 300 કિલોમીટર સુધી હોય, 400 કિલોમીટર સુધી આપણે પાર પાડી દઈશું, એટલે વાંધો નહીં આવે, બરાબર. અને દાદાનું સાનિધ્ય હતું, જોઈ શકો છો. દાદાનું નવું મંદિર બની રહ્યું અહીંયા કને, હાલ ટેમ્પરરી દર્શન માટે બનાવ્યું છે. અને બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે. પૂરો ગેટ છે, અને આ ગેટ એને આપણે ગાડી આવવા દીધી છે. ખાલી ઇન્ટિરિયર જુઓ તમે ગાડી, એસીનું કમ્પ્લીટ પાવરફુલ છે. બહુ ડેપ ચાલુ હા તો શું કોપીરાઇટ આવી જાય એટલે મેં બંધ કર્યું હોય. થોડું જુઓ હે ને મોકારા મારા. ખાલી 30 થી 40 સેકન્ડ હું ઠોંઠો દબાઈ રાખું ને, મતલબ રેસ તરત હો ઉપર પોકી જાય. 30 થી 40 સેકન્ડ, મિનિટ નહીં, સેકન્ડ, બરાબર. એટલે હવે આ રીતના છે. હવે દરરોજ ડેલી અલગ અલગ વ્લોગ આવશે, કેમ કે આપણે ધંધાવાળા માણસ અહીં, બરાબર. એટલે હવે હાલની સિઝન પતી છે. એક વ્લોગ માટે કંઈક નવું કરવાનું જ હતું મારે, અને ભગવાનની દયા થઈ ગઈ. સારા હાલનમાં ઓર્ડર મળી ગયા, બરાબર. અને આપણે આ ઓડી છોડાઈ દીધી ભગવાનની દયાથી, માતાજીની દયાથી, બહુચરમાની દયાથી અને વસરાજ દાદાની દયાથી, બરાબર. એટલે હવે ફ્યુચરમાં મજા આવશે. હરવે સારા વ્લોગ આવશે. અને ડેલી આપણે જાગણ જે વર્ધી લઈને જશું એનું આપણે ફૂલ વ્લોગ બનાવશું, બરાબર. એટલે વાંધો નહીં આવે, બરાબર. બન્યા રહેજો, વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.
બધા ચોખા, ઘઉં, ખાંડ, બરાબર, જે બી આ જો જીરું અહીં મૂકવું, ચણા અહીં મૂકવા, બધા અલગ અલગ. આ ચકલા હે, ચકલાને દંડ નાખે, આ રી ભોજલા રહે, બરાબર. મંદિર હે, આ કંઈક જગ્યા આ રીતના હે, અને આપણી ઓડી ઉલે પડી છે, જોઈ શકો છો. બાકી કંઈક લુક અલગ હે. હવે જમી આવીએ. દાદાના પારિયા હે, સોલર લગાવી દીધી છે. આ રીતના હતી. પ્રસાદી લેતા આવીએ હવે, બરાબર, પછી મળીએ. પ્રસાદી લઈને નીકળીએ. આવી રીતના કે આટલા ચકલા હે બધું. રસ્તી એમ તો માપે છે, ઓછો છે, બહુ એટલું બધું છે નહીં. થાળી અહીંથી લેવાની છે. જમવાનું અંદર પ્રસાદી